ચલો, શ્યામ છે 120 કિમીની મુસાફરી કરે છે 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી, બરાબર. 120 કિમીની મુસાફરી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કરે છે, તો સમય શોધો. સમય શોધવા માટેનું સૂત્ર શું છે? અંતર છેદમાં ઝડપ. અંતર કેટલું આપ્યું છે આપણને? 120 કિલોમીટર, બરાબર. ઝડપ કેટલી છે આપણી પાસે? 80 કિલોમીટર. શૂન્ય શૂન્ય. હવે શું છે? ઉપર 12 છે, એટલે કે કેવી રીતે થાય? 4 તરી 12. 12ના અવયવ 4 તરી 12. 8ના અવયવ શું થાય? 4 દુ 8. ચલો, સરખે સરખા 4 4 કેન્સલ. હવે શું રહ્યું આપણી પાસે? 3/2 રહ્યા. મતલબ કે 2 એકા 2, 1 વધશે, દશાંશ ચિહ્ન, 0, 2 પંચા 10, બરાબર. 0 0. તો કેટલા રહેશે? 1.5 કલાક, બરાબર. કેટલા? 1.5 કલાક. અથવા તો શું કહેવાય એને? બીજી રીતે લખવું હોય તો 1.5 કલાકની જગ્યાએ મિનિટમાં લખવું હોય તો 15/10 કલાક એમ લખી દેવાના, બરાબર. શું કરીએ છીએ આપણે? કલાકને શું કરીએ? મિનિટમાં ફેરવીએ. તો 1 કલાક બરાબર 60 મિનિટ. તો 15/10 કલાક બરાબર કેટલી મિનિટ થાય? તો 15/10 ગુણ્યા 60 અને છેદમાં 1 લખી દીધા. ચલો, હવે આ શૂન્ય આ શૂન્ય, 15 છંગ કેટલા? 90 મિનિટ, બરાબર. કેટલા થાય? 90 મિનિટ. 15/10 1.5 કલાકનું શું થઈ ગયું? 90 મિનિટ થઈ ગઈ, બરાબર. 15/10 કલાક 1.5 કલાકનો મતલબ શું થાય? 15/10 કલાક. આ છે દશાંશ અપૂર્ણાંક, આ છે અપૂર્ણાંક, ને આપણે શું કર્યું? આપણે મિનિટમાં ફેરવી દીધું, બરાબર. તમને આ એટલા માટે સમજાવ્યું કારણ કે જો જો કંઈ અલગ મોટો દાખલો હોય, દાખલા તરીકે 7.5 કલાક હોય, 10.5 કલાક હોય, કોઈ પણ મોટો કલાક આપ્યો હોય એને તમારે મિનિટમાં ફેરવું હોય તો તમારે શું કરવાનું? 1 કલાક બરાબર 60 મિનિટ. તો આટલા કલાક બરાબર કેટલી થાય? કલાક. અને આને આ બેને ગુણવાના અને આ છેદમાં લખવાના, એનાથી તમને મિનિટ મળી જશે.